પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં તારીખ 8-1-26 થી તારીખ 10-1-26 દરમિયાન ત્રિદિવસીય રમતોત્સવ શીતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રમતોત્સવના તૃતીય અને અંતિમ દિને સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એટીએસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા ત્રિદિવસીય રમતોત્સવ શીતોત્સવના સફળતાપૂર્વક થયેલા આયોજન બદલ શાળા પરિવારના તમામ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી, તેમજ ઉપસ્થિત મહેમાન પ્રત્યે પણ આભાર ધન્યવાદની લાગણી વ્યક્ત કરી હતી। ત્યારબાદ યોજાયેલા કબડ્ડી અને વોલીબોલની રમતમાં વિજેતા જાહેર થયેલ ટીમના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાન, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી, શાળાના ટ્રસ્ટી તથા શાળાના આચાર્ય દ્વારા પ્રમાણપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહેમાન ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના અમૂલ્ય અને પ્રેરણાદાયી વિચારો દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા। ત્યારબાદ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, સ્લો સાયકલ, સ્પીડ વોક, સર્કિટ ટ્રેનિંગ, લોંગ જમ્પ, ગોળા ફેંક, રસ્સા ખેંચ તથા રિલે દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું। આ ઉપરાંત ઉપસ્થિત મહેમાન અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા સરપ્રાઇઝ ગેમ રમવામાં આવી હતી। અંતે રંગારંગ કૃતિઓની રજૂઆત થકી રમતોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું। જીતેલા વ્યક્તિને હરાવવા માટે ખાલી હરાવવાનો, એના માટે પર્સનલી કોઈએ લેવાનું નહીં અને જીવનમાં આગળ વધતા રહેવાનું। આ રમત પણ એક જિંદગીની રમત જ છે। તમામ જિંદગીમાં તમારે તમામ પાસાઓમાં હાર જીત તો આવતી રહેવાની। એક વ્યક્તિ જીતશે પણ બીજી હારવાવાળી વ્યક્તિ હશે તો જ જીતશે, બાકી હાર જીત તો ચાલતી રહેશે જિંદગીમાં। તમામે એકબીજા સાથે સુમેળ દયા સંબંધો રાખી અને જિંદગીમાં આગળ વધતા રહેવાનું। મારો પરિચય તો હવે મારે વધારે આપવો નથી। તમામને ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।